જીવમાં કર્મબદ્ધ છે વ્યવહાર, સંબંધ છે એવો જે વિકલ્પ, અને જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ રાગ, તે બંને નય પક્ષ છે. બે નયનો પક્ષ છે, નયનું નિશ્ચય સ્વરૂપ નથી, પક્ષ એમ કીધું. હા હા, જે તે નય પક્ષને અતિક્રમે છે. અબદ્ધ છું કે બદ્ધ છું એ તો જાણે વ્યવહારનો નિષેધ કરતા આવ્યા છે, પણ અબદ્ધ છું એવો જે વિકલ્પ છે એને ઓળંગી જાય છે, છોડે છે. તે જ સકળ વિકલ્પને અતિક્રમ્યો થકો, બધા વિકલ્પને છોડતો થકો, પોતે નિર્વિકલ્પ. હા હા હા, અનુભવમાં નિર્વિકલ્પ ભેદ એક વિજ્ઞાન ઘન સ્વભાવ થઈ, વિજ્ઞાન ઘન સ્વભાવ થઈ સાક્ષાત સમયસર થાય છે. હા હા હા, આવી વાત છે. હજી તો લોકોને બહારથી કંઈક વ્યવહારથી આ કરીએ, દયા પાડીને, વ્રત કરીને, ભક્તિ કરીને, તપસ્યા કરીને, હે પણ વ્યવહાર એ ક્યાં છે? વ્યવહાર તો જે આ છે કે બધ છે એ વિકલ્પ, એ વ્યવહાર છે. વિરોધ વ્યવહાર છે ક્યાં? અને આ રીતે વ્યવહાર નિશ્ચય કરે તો થાય. હા હા હા, નિર્વિકલ્પ એક શું છે? અબદ્ધ છું એવો પણ વિકલ્પ છે, એ બીજા પણ છે. એનાથી રહિત નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વભાવ રૂપ થઈને, હા હા, છેલ્લામાં ચલો સાર છે, સાક્ષાત સમયસાર થાય છે. ત્યારે તે સમયસાર નિર્વિકલ્પ વેદન થાય વિકલ્પના વિનાનું, ત્યારે તે સમયસાર છે અને જેવો છે તેવો અનુભવાયો. હા 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 હા, અહીં સુધી છે. વ્યવહારથી નિશ્ચય થાય, આનાથી આ થાય. અહીં તો કે નિશ્ચયથી વિકલ્પ છે, સ્વની અપેક્ષાનો જે વિકલ્પ છે નિશ્ચયનો, એ નહીં. બીજા વિકલ્પ દેહદાનના તો બહારની અપેક્ષા, પર દિશાના. આ તો સ્વતરફના. હું અબદ્ધ છું એ તો સ્વતરફનો છે. હા હા, એવો જે વિકલ્પ છે તેને છોડે છે, તે નિર્વિકલ્પ વિજ્ઞાન ઘન સ્વભાવ થઈ મોક્ષ સાક્ષાત સમય સાથે. ત્યાં વિશેષ સમજણ આવે છે. જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, કર્મનો સંબંધ છે જીવને, સર્વ સંબંધ નિષિદ્ધ કર્યા છે, છતાં સંબંધ છે વ્યવહારથી. એવો કોઈ વિકલ્પ નામ રાગ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને છોડતો હોવા છતાં એ અબદ્ધને લક્ષમાંથી છોડે છે, બધાને લક્ષમાં લે છે. હા 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 હા, જીવમાં કર્મ અબદ્ધ એવો એક પક્ષનો અતિક્રમતો હોવા છતાં વિકલ્પને છોડતો નથી. અબદ્ધ છું, હું બદ્ધ છું, એને અબદ્ધ સ્વભાવનો વિકલ્પ છોડ્યો, પણ બદ્ધ છું એના વિકલ્પમાં રહ્યો. હા, આવું આખું કામ બહુ. અને જે જીવમાં કર્મ અબદ્ધ છે,
કર્મ અને આત્મા વચ્ચે તો અચલ અભાવ છે. તેથી ભગવાન આત્મા તો અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે. તે પણ જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને છોડતો હોવા છતાં વ્યવહારને એને છોડ્યો, પણ આ નિશ્ચયનો પક્ષ છોડ્યો નહીં. અબદ્ધ છે એ નિશ્ચયનો પક્ષ છે. પક્ષ હો. હા હા આકરું ગાથા એવી છે. જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે. તે પણ જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમ તો હોવા છતાં બદ્ધ છે એને છોડે છે. બધે છતાં વિકલ્પને છોડતો નથી. અબદ્ધ છું, અબદ્ધ છું, મુક્ત છું, મુક્ત છું. એવી વૃત્તિ અંદરની સ્વને આશ્રય, સ્વને લક્ષી, એટલે કે આ અબદ્ધ છે તેના લક્ષ્ય હું વિકલ્પ કરે છે. હા 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 તો પણ એ રાગ છે, એ બંધનનું કારણ છે. ત્યાં સુધી આત્મા એને પત્તો ન ખાતો. હા હા વળી જે જીવમાં કર્મબદ્ધ છે અને અબદ્ધ પણ છે એ વિશેષ નાખ્યું છે ગાથા કરતા. એમ વિકલ્પ કરે છે કે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો, બે પક્ષને છોડતો નથી. તેથી વિકલ્પને અતિક્રમતો નથી. હા 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 બે પક્ષ લીધા. પેલો એક બધ લીધો, પછી અબદ્ધ લીધો. હવે કે બધ અને અબદ્ધ બે છે એ પણ એક વિકલ્પ છે. હા 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 વિકલ્પને અતિક્રમતો નથી. તેથી તે સમસ્ત નહીં પક્ષને અતિક્રમે છે. તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. એ અબદ્ધનો વિકલ્પ છોડી દે. અબદ્ધ છું એટલે કે મુક્ત છું. અબદ્ધ છું નો અર્થ મુક્ત છું. મુક્ત છું એવો એક વિકલ્પ વૃત્તિ એનો પક્ષ છે. પક્ષાતિક્રાંતિઓ નથી. એ પક્ષ છે એને છોડી દે. હા 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 છે તે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે સમયસારને પ્રાપ્ત કરે છે. હા હા સૂક્ષ્મ જ્ઞાનનો ઉપયોગ થઈ અને વિકલ્પ છે એ સ્થૂળ ઉપયોગ છે. એ સ્થૂળ ઉપયોગ વળી સૂક્ષ્મ વસ્તુ આત્મા અનુભવમાં ન આવે. હા સૂક્ષ્મનો ઉપયોગ કરે કે જે વળી જણાય એ વળી જણાય એનું નામ સમયસાર. તે સમયસારને પ્રાપ્ત કરે છે એટલે અનુભવે છે. એટલે અબદ્ધ સ્વરૂપ છું, મુક્ત સ્વરૂપ છું. તે આંગણે આવીને વિકલ્પ આવ્યો કે આ મુક્ત સ્વરૂપ છે. કેમ કે વસ્તુ છે, વસ્તુ છે એને બદ્ધ ન હોય, આવરણ ન હોય. વસ્તુને પરની હારે સંબંધ ન હોય. પર્યાય ને હારે નિમિત્ત સંબંધ છે. વસ્તુ છે એ સંબંધ વિનાની છે એવો પણ એક વિકલ્પ ઉઠ્યો હોય એને છોડે. હા 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 આવી વાત હવે હે
શૂન્ય થઈ જાય ને વિકલ્પથી. વિકલ્પથી શૂન્ય, સ્વભાવથી ભરેલો. હા હા. કેમ કે અસ્થિ તત્વ છે ને, મોજૂદગી તત્વ વસ્તુ છે ને, વસ્તુ છે તો તે કંઈ ખાલી નથી. એની શક્તિઓના ગુણથી ખાલી નથી. એવી અનંત શક્તિનો સંગ્રહ છે. એનો એક રૂપ દ્રવ્ય છે. એને વિકલ્પ અબદ્ધ છો એવો પણ વિકલ્પના પક્ષમાં ઉભો રહે ત્યાં સુધી એને અનુભવ સમય આપવાનો ન થાય. હા હા. વિકલ્પથી શૂન્ય થાય ત્યારે હાથ આવે. બધા એમ કે છે કે શૂન્ય થઈ જાવ, શૂન્ય થઈ જાવ. એમ નહીં, વિકલ્પથી શૂન્ય થઈ જાવ. હા, આવડા કે છે ને રજનીને શૂન્ય થઈ જાઓ, શૂન્ય થઈ જાઓ. એટલે પણ શૂન્ય થાય તો વસ્તી છે કે નહીં કોઈ ચીજ. શૂન્ય તો વિકલ્પથી શૂન્ય થાય, પણ વસ્તુથી તો નિર્વિકલ્પ વસ્તુનો અનુભવ થાય. હા હા. જેનું બહુ ભાવાર્થ. જીવ કર્મથી બંધાયો છે તથા નથી બંધાયો, એ બંને નયનો પક્ષ છે. બંને જ્ઞાનના અંશનો પક્ષ છે. તેમાંથી કોઈએ બંધ પક્ષ પકડ્યો વ્યવહાર, તેને વિકલ્પ જ ગ્રહણ કર્યો. કોઈએ અબંધ પક્ષ પકડ્યો, તેને પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો. હા હા. અને કોઈએ બંને પક્ષ પકડ્યા, તેને પણ પક્ષરૂપ વિકલ્પનું ગ્રહણ કર્યું. હા હા. એમ કે બે માનવું જોઈએ. અનેકાંત છે, બદ્ધ પણ છે ને અબદ્ધ પણ છે. અનેકાંત અને તે એકાંતી છે. એમ કરીને બેયના પક્ષનો વિકલ્પ કરે છે, વિકલ્પ કરે છે. હા. બાકી નિશ્ચય તો નિર્વિકલ્પ અબદ્ધ જ છે. નિશ્ચય તો નિર્વિકલ્પ અબદ્ધ જ છે. પણ અબદ્ધનો વિકલ્પ અને બદ્ધનો વિકલ્પ અનેકાંત છે એમ જે માને, બેને અમે માન્યું માટે અનેકાંત. એ અનેકાંત નથી, મિથ્યા અનેકાંત છે. સમ્યક એકાંત વિકલ્પ વિનાની ચીજ છું. અબદ્ધ સ્વરૂપનો અનુભવ તે સમ્યક એકાંત છે. હા હા. અને સમ્યક એકાંત થયું એ પછી પર્યાયનું જ્ઞાન કહે, એને વ્યવહારને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે. પણ આ સમ્યક દ્રવ્યના તરફના વલણના વાળું જ્ઞાન, એ જ્ઞાન પર્યાયને જાણે પછી એ વ્યવહાર થયો. એ અનેકાંત થયું. એક આ ને એક આ, એમ બે અનેકાંત. આવી વાતો છે. કોઈએ બંને પક્ષ પકડ્યા, તેને પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી હા હા આખો સંસાર પરતર્પના લક્ષવાળું વિકલ્પ એ પણ સંસાર છે. જે વિકલ્પની દશા ખરેખરની મનના સંગની પરતર્પણી છે, સ્વરૂપ નથી. હા હા. એ બંને પક્ષને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી, શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે રૂપ સમયસારને એટલે શુદ્ધાત્માને પામે છે. તે અંદર સમ્યક દર્શનમાં શુદ્ધાત્માને પામે છે. હા હા. અહીંથી પેલું આવ્યું હતું તેથી શું, અહીં સુધી આવ્યો તેથી શું. હા હા હા.
વ્રતને નિયમને પૂજાને ભક્તિના બધા પંચ કરવાની ધમાધમ એમાંથી એકદમ રાજી થઈ જાય કે આપણે કંઈક ધર્મ કર્યો. એ તો ક્યાંય રહી ગયું, પણ અંતરના સ્વ તરફના વલણવાળો વિકલ્પ જે રાગ એ પણ બંધનનું કારણ છે. આ કરતા કર્મમાં એ વિકલ્પ ત્યાંનું કરતા, વિકલ્પ ત્યાંનું કર્મ એ તો મિથ્યાત ભાવ છે. હા 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 હા. નિર્વિકલ્પ ચીજ જે અંદર છે એનો અનુભવ દૃષ્ટિ લઈને કરવો તે જ એક સમય સાર અને આત્મા છે. હા હા. નય પક્ષ પકડવો તે રાગ છે. જોયું? ચાહે તો નિશ્ચય નય નો હોવો, પણ એ નય ઉપર લક્ષ રાખવું તે રાગ છે. રાગ વાળી નય લીધી છે. આમ નિશ્ચય નય આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની, એ વિકલ્પ નહીં. ત્યાં વિકલ્પ, આ તો વિકલ્પનો પક્ષ લીધો છે. બાકી તો શુદ્ધ નહીં. અને આમે આવ્યું છે ને, વિદ્વજનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે. ત્યાં ભૂતાર્થને આશ્રય કરે તો કલ્યાણ થાય. એમાં વિકલ્પ નહીં. વિદ્વજનો, વિદ્વાનો ભણીને વ્યવહાર કાઢે. એમાંથી લખાણ વ્યવહારના ઘણા ભણનારા આગમના અભ્યાસીઓ એમાંથી વ્યવહાર કાઢે, પણ ભૂતાર્થને છોડે. એમ કે વિદ્વજનો ભૂતાર્થ તજી ત્રિકાળી જ્ઞાય સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ તેનો આશ્રય છોડી અને વ્યવહારમાં વર્તન કરે એને મુક્તિ નથી. હા, કાંઈ સાધન બાધન તદ્દન નિરપેક્ષ છે. વિકલ્પ જે અબધો આવ્યો એ સાધન નથી. પછી પ્રશ્ન હે? હા હા, સાધન કયું નહીં, પ્રજ્ઞા છે નહીં. જ્ઞાનની જે પર્યાય વર્ત વળેલી છે તે જ્ઞાનને અંતરમાં વાળવી વિકલ્પ વિના એ સાધન છે. હા હા હા, આખું કામ છે. પહોંચી ન શકે માટે કઈ એને ઢીલું કરી શકાય છે. હા હા, હોનાનો ભાવ જે હોય એ ભાવે ન હોનું લઈ શકે તો એને કઈ લોઢાના ભાવે એને કહેવાય કે આ લોઢાનો ભાવ છે માટે એમ હોનાને ગણી નાખો. હા 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 હા. એમ આત્મા વિતરાગ મૂર્તિ પ્રભુ એને વિતરાગ ભાવે જ એનો અનુભવ થાય. એનો સ્વભાવનું સાધન એ છે. અલિંગરણ આવ્યું છે ને, છઠ્ઠો બોલ. પોતાના સ્વભાવથી જાણવામાં આવ્યો પ્રત્યક્ષ જ્ઞાતા છે. ત્યાં સાધન ફાધન કઈ કહ્યું નથી. અલિંગરણ 20 બોલ, છઠ્ઠો બોલ છે. પોતાના સ્વભાવથી જાણવામાં આવે, સ્વભાવથી જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. એવું એનું સ્વરૂપ જ એવું છે. હા 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 હા. તેથી લોકોને એકાંત લાગે છે ને. તેથી સમસ્ત પક્ષને છોડવાથી વિતરાગ સમયસાર થવાય જોયું. એ ચોથે ગુણતાને વિતરાગ સમયસાર થાય છે. હા હા. કેટલાક કહે છે કે સરાગ સમકી છે ચોથે. એ તો ઓલો ચારિત્રનો દોષ છે એમ કરીને ગણ્યું છે.
ચોથું સમ્યક દર્શન એ વિતરાગ છે. કેમ કે પોતે જીન સ્વરૂપ વિતરાગ છે. અને એનો અવલંબન લઈને વિકલ્પ તોડીને એનો અનુભવ કર્યો એ સમ્યક દર્શન વિતરાગ છે. વસ્તુ વિજ્ઞાન વસ્તુ વિતરાગ, સમ્યક દર્શન પર્યાય વિતરાગ, અને સમ્યક જ્ઞાન પર્યાય વિતરાગ, અને સ્વરૂપ માત્રની એકાગ્રતાનો છે એ વિતરાગ. હા 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 આવું છે. જગતને ક્યાં પડી જિંદગી હાડી જાય છે. આ તત્વ અંદર એવું છે. નિર્મળાનંદ પ્રભુ ઘટ ઘટ અંતર જીન વસે, અને ઘટ ઘટ અંતર જૈન. એમ કેમ કહ્યું કે જૈનપણું કે બહારની ક્રિયાના ત્યાગમાં છે એવું કઈ નથી. હા 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 બહારનો ત્યાગી થાય તો એ જૈન છે એમ નથી. ઘટમાં જૈનપણું વસે છે. એટલે કે વિકલ્પના ત્યાગમાં સ્વભાવની દ્રષ્ટિમાં જૈનપણું વસે છે. હા 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 બે શબ્દ લીધા છે ને. ઘટઘટ અંતર જીન વસે ને ઘટઘટ અંતર જૈન. જૈન ઘટમાં વસે છે. એનો અર્થ શું થયો કે આ બાઈનો ત્યાગ કરે, બાઈની છોકરા છોડે ને આ છોડે તોય જૈન છે. હા 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 અંતર દ્રષ્ટિમાંથી રાગની એકતા થોડી છે અને સ્વભાવની એકતા થઈ છે એ જૈન. જીનનો જૈન થયો. જીન સ્વરૂપ જે હતું ત્રિકાળી એમાં એકાગ્ર થયો અને રાગની એકાગ્રતા તોડી એ ઘટઘટ અંતર જૈન વસે. જૈન પણ બાય ત્યાગ કરે, એના પૂજા બહુ કરે ભગવાનની. 4 કલાક 5 કલાક પૂજા કરે, આરતી ઉતારે, બહુ અર્થ માટે જૈનપણું છે એમ નથી કે છે. જૈનપણું ઘટમાં છે. હા 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 જ્યાં જીન સ્વરૂપી પ્રભુ છે તેમાં એકાગ્રતા તે જૈન છે. બહારમાં તો ચક્રવર્તીનો રાજ પણ હોય. હા હા ઇન્દ્રના ભોગ હોય, કરોડો અપસરાઓ હોય, પણ જૈનપણું એ કઈ એને લઈને નથી. અંતરમાં જીન સ્વરૂપી પ્રભુ એને વિકલ્પ રહિત, રાગ રહિત અનુભવવો એ જીનનું જૈનપણું છે. જીન એવો જે ભગવાન આત્મા એની પર્યાયમાં જૈનપણું આ છે. હા 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 હે મહાવ્રત આવૃત કઈ વાત નથી. મહાવ્રત એ રાગ છે. હા 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 તો બીજો શબ્દ કેવો થતો. આ તો થોડા માણસ ઘટઘટ અંતર જૈન વસે ઈ શું એમ? ઘટઘટ અંતર જીન વસે એ તો ઠીક, એ તો વસ્તુ. પણ ઘટઘટ અંતર જૈન વસે ઈ શું? ઘટઘટ અંતર જીન વસે અને ઘટઘટ અંતર જૈન. મત મંદિરા કે 500 મતવાળા સમજે પોતાના મતને જો આને બાયડું છું, અને છોકરા છે, અને રાજ છે, ફલાણું છે ફલાણું છે, માટે એ ધર્મી નથી. હા 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 જૈનપણું ઘટમાં છે રમણીભાઈ. હા 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 જેમ જીનપણું એ વસ્તુનું સ્વરૂપ જ જીન છે. વિતરાગી અકશાય મૂર્તિ પ્રભુ છે એ પણ ઘટમાં, અને તેની એકાગ્રતા વિકલ્પ તોડીને એ પણ ઘટમાં
બહારના સાધન જોવા જાય તો હજારો રાણી છે, મોટા મકાનો. હા હા હા, ચક્રવર્તી જેવાને 32 કરોડનો હાર, જેનો 1 કરોડ 96 કરોડ પચાવી શકે નહીં. હા હા હા, છતાં તે જૈન છે. હા 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 હા, અને બહારના ત્યાગી બધું છે, મહાવ્રત પાળે છે, વસ્ત્રનો ટુકડો નથી જોડી, પણ અંદરમાં હા હા એ રાગની ક્રિયા છે, તે હું છું તે ધર્મ છે, એ અજૈન છે, એ ઘટમાં અજૈન છે. બહારમાં બધા ત્યાગીને મહાવ્રત નગ્ન દેખાતો હોય. હા 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 હા, એ અહીં કહ્યું વિતરાગ સમયસાર વેદ થવાય જોયું. હા હા, ત્રિકાળી જ્ઞાયક ભાવ પૂર્ણ આનંદનું હોવાપણું એને અનુભવવાથી વિતરાગતા પ્રગટ થાય છે. તે વિતરાગતાથી સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. હા 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 હા, કહેવાનો આ શબ્દ બનાસદાસ નહીં હતો, અને એ અમરચંદ્રાચાર્ય નહીં કેવું છે. ઘટ ઘટ યંત્ર જૈન વસે, એમ કહેવાનો આશય છે કે તમે બાયની પ્રવૃત્તિ દેખશો માટે તેને સંકિત જૈન નથી એમ નહીં. ચક્રવર્તીનો રાજ દેખે મોટું 96,000 સ્ત્રીને. હા હા, પણ અંદરમાં જ્યાં વિકલ્પથી ભીન પડી, જેવું ભગવાન જીન સ્વરૂપે છે તેવું જે અનુભવે છે, વેદે છે, તે જૈન છે. બહારમાં બધા ચક્રવર્તીનો રાજ હોય, ઇન્દ્રના ઇન્દ્રાસન હોય. હા હા હા, એટલે ઘટઘટ યંત્ર જીન વસે ને ઘટઘટ યંત્ર જૈન. પણ મત મદિરા કે 500 પોતે મતનો મદિરા, બસ બાય ત્યાગ જોઈએ, ફલાણું જોઈએ, આમ જોઈએ, એ વિના ત્યાગી છે. હા હા, એ પોતાના મતના મદિરા દારૂ પીધા છે. હા 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 હા, અને એ બાય ત્યાગી હોય, બિલકુલ કપડાનો ટુકડો નહીં, પણ અંદરમાં હા 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 જૈનપણું નથી. કેમ કે જીનને પકડ્યો નથી, વિકલ્પ રહિત થયો નથી, તેથી તે જીન થયો નથી, તેથી તે જૈન થયો નથી. જીનને પકડ્યો નથી માટે તે જૈન થયો નથી. હા હા હા, મુનિ હોય, નગ્ન હોય, હજારો રાણી છોડે ને બે જંગલમાં વસે, વાઘ ને વહુ જંગલમાં તાડ નાખતા હોય ત્યાં બેઠો હોય. હા હા, એથી શું? હા હા, મૂળ તળિયાને ન પકડ્યું તળને, ચિદાનંદ વિતરાગ મૂર્તિ પ્રભુ. એને પકડતા જે વિતરાગ દિશા થાય એને અહીં સમયસાર પામ્યો કહેવાય, એ આત્મા પામ્યો કહેવાય, એ જૈન થયો કહેવાય, એ અજૈનપણાનો નાશ કર્યો કહેવાય. હા 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 હા, આવી વાત છે. હવે જો આમ છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? કોણ ન એમ કે રાગને છોડીને અનુભવ ન કરે? એમ કહીને શ્રીમાન અમૃતચંદ્રાચાર્ય નય પક્ષના ત્યાગની ભાવનામાં 23 કળશ છે. હા હા, જૈન પણું અર્થ સમજાણ કીધો. હા હા હા, એમાં મર્મ છે. બહારની પ્રવૃત્તિ જોઈને તું એને એમ કહી કે આ જૈન નથી, એમ નથી.
અને બહારની નિવૃત્તિ દેખીને તું એમ કે આ જૈન છે, હે? એમે નથી. હા હા અંદરના સચ્ચિદાનંદ પ્રભુ અસ્થિપણે પૂર્ણાનંદ વિતરાગ, તેને જેણે વિકલ્પ રહિત વિતરાગ ભાવે જોયો જાણ્યો એ જૈન છે. અને જૈન કોઈ વાળો ને સંપ્રદાય નથી, જૈન કોઈ એક પક્ષ ને પંથ નથી, એ વસ્તુનું સ્વરૂપ છે. જે વસ્તુ જીન સ્વરૂપ છે, વસ્તુ જીન સ્વરૂપ છે, તેને તેના વિકલ્પ રહિત થઈને વિતરાગ ભાવપણે સમય સારને પ્રાપ્ત કરવો એ જૈન. એટલે એમાં કોઈ પક્ષ આવ્યો ને વાળો આવ્યો ને વાળો નથી, વસ્તુ સ્વરૂપ છે. હા ભાઈ, એ નથી રમેશ, જૈન કોઈ વાળો નથી, પક્ષ નથી. ધર્મ પિતા એ સ્વરૂપ બતાવ્યું છે, તો અહીંથી વાત છે. હા હા હા, સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ એને તો વસ્તુનું સ્વરૂપ બતાવ્યું. આ બે આતરા આંકડા પડે. 96,000 સ્ત્રી ક્રૂડ ઓફિસરાઓ એને જૈન કહેવા, અને વસ્તુનો ટુકડો ન રાખે, જંગલમાં વસે, પંચમહાવર્ત નિરતિચાર ચોખા પાળે, છતાં તેને અજૈન કહેવું. એ રમત્યું અંદરના રાગ ને રાગ રહિતની અપેક્ષા છે, બહારની હારી કઈ સંબંધ. હા હા, બહારથી ઘટાડવા માંડ્યું માટે કઈ ઘટાડ્યું એમ નથી. રાગ ને રૂંધ્યો છે, કસાય રૂંધ્યો. હવે છે ને બેન મારી, કસાય ને રૂંધ્યો છે, દાબી રાખ્યું. ફાટશે ત્યારે કાંઈ ખાના માંડશે પાછો. હા હા હા, બહારનો સંયોગ છે ઘણો, છતાં અંદરમાં રાગની એકતા તોડીને જૈનપણું જીનમાંથી પ્રગટ કર્યું. હા હા હા, એ દશાએ કેવળ જ્ઞાન લેવાના. હા હા હા, ઓલા રાગને રૂંધ્યો છે, એકતા તોડી નથી, પ્રવૃત્તિમાં છોડી દીધું ઘણું કામકાજ. રાગ દુકાન છોડી, દુકાન ધંધા છોડી. હા હા હા, પણ અંદરમાં રાગની એકતા છે, એ જૈન નથી. અરે રે રે, આંખું લાગે ને. નગર મુનિ હોય, કપડા રાખે નહીં, 28 ગુણ પાવતા હોય, કઈક જૈન નથી. લે અને હે જૈનમાં આવે છે, પણ તો રાગ છે. રાગ છે, જૈન પણ નથી કઈ. હા હા, આકરું કામ છે.